તમે મસાલાવાળા ઢોસા તો બધે ચેક કર્યા છે, પણ ચટણીવાળા ઢોસા પહેલી વાર ચેક કરશો. ચાલો સૌ પ્રથમ આપણે પેપર બનાવશું. વાહ, મસ્ત ગોળ પેપર બની જાય. પછી ઉપર થોડું થોડું તેલ રેડવું, જેથી પેપર જ્યારે બની જાય ત્યારે ઉખડી જાય નીચેથી. તેને સાઈડ સ્પ્રેડ કરી દીધું બધે. બરાબર. આ ચટણીવાળા ઢોસા કઈ રીતે કહેવાય તા? ચટણીવાળા ઢોસા એ રીતે છે કે આપણે રાત્રે લીલી ચટણી બનાવેલી છે, ગ્રીન ચટણી. તો આપણે તેના પર સ્પ્રેડ કરી દેવાનું પેપર પર. આ ગ્રીન ચટણી છે સ્પેશિયલ ધાણા અને મરચાં, લીલા મરચાં, કે જેથી આ ચટણીને સ્પ્રેડ કરશો એ ઢોસાના પેપરનો સ્વાદ એક નંબર થઈ જશે. જેથી આપણે કોઈ બી જાતના મસાલાની બી જરૂર નહીં પડે સાથે, કે કોઈ બી જાતના સાંભારની બી જરૂર નહીં પડે. ઓનલી ધીસ પેપર. જો કે હવે તમે જોઈ શકો છો કે ઢોસાની કોળ કિનારીઓ થોડી ગાજવા માંડી છે, કે એટલે કે બ્રાઉન થવા માંડી છે. તો આપણે ધીમે ધીમે આને ઉખેડવાનો ટ્રાય કરવાનો. જો કે આપણે પરફેક્ટ રીતે બનાવ્યો છે તો ઓટોમેટિક ઉખડી જ જશે આ રીતે. તો જસ્ટ એને ફોલ્ડ કરી અને સર્વ કરી દેવાનું. આ તમારું પેપર વાવ, દેખાવમાં જેટલી એકદમ ક્રિસ્પી અને એકદમ કડક દેખાય છે. વાવ, શું દેખાય છે બાકી. વાવ, મારા તો મોઢામાં પાણી આવી રહ્યું છે. ચલો ને ટેસ્ટ કરીએ.